આવી ગયા તમે? હા આવી ગયા. સારું, પાણી આપો તમને. ક્યાં બેન ને યશવી ને આવ્યા છે? એરિયા મમ્મીના રૂમમાં. કેમ ત્યાં શું કરે છે? ખબર નહીં, યશવીને રમાડતા હશે દીદી. પૂનમ યશવી હા ભાઈ, આવો ને, બેસ ને. આવી ગયા ભાઈ તમે? હા, આવી ગયો. કેમ છો? બસ મજા, બેસ બેસ. આયો બેટા યશવી. શું છે બેન, મજામાં? હા ભાઈ, મજામાં હો. તારા સાસુ સસરા બસ બધા મજામાં ભાઈ. બનાવી શું કરે છે? મને એવી મજામાં. એ ટૂર પર જવાના હતા તો એ નીકળી ગયા. ટૂર પર ગયા છે? હા ભાઈ. બરોબર. પછી હું યશવીને વેકેશન હતું તો એમને લઈને અહીંયા આવી ગઈ. કાંઈ વાંધો નહીં, સારું જ કહેવાય, તારું જ ઘર છે. ના ભાઈ, અહીંયા આવીને પછી ભાભી કહેતા હતા કે અમારે પ્લાન છે ટૂર પર જવાનો. એટલે મેં ભાભીને સમજાવ્યા કે તમે લોકો જતા આવો, હું ને યશવી અહીંયા ઘરે છીએ, અમે સંભાળી લેશું ઘર. જો બેન, ક્યાં અમારે જવું નથી, જરૂર નથી. એક તો સવારે કોઈ આરતી મને ફોન આવ્યો હતો કે એને કોઈ ફ્રેન્ડે કીધું છે ટૂરમાં જવાનું છે. અમારે નક્કી નથી થયું કે જવાનું છે. તો અહીંયા આવી છો ને, તો હવે આપણે લોકો અહીંયા જ એન્જોય કરીને અહીંયા વેકેશન કરશું આપણે 4 હું ને આરતી તો પછી ગમે ત્યારે જઈ આવશું ને. આરતી બેટા, તું નાની રૂમમાં જઈને રમો બેન. પૂનમ, મોટું કેમ ઉતરેલું બેન તારું લાગે છે? ના ભાઈ, કંઈ નહીં. કંઈક તો વાત છે બેન. કંઈ નથી થયું ભાઈ. આમ નર્વસ લાગે, ઘરમાં કઈ તકલીફ છે ત્યારે? ના ના ભાઈ, બોલી જરાય કઈ કીધું? નહીં નહીં ભાઈ. તો તારા સાસુ સસરાને કઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ, કંઈ નથી. તો કેમ મોટું ઉતરેલું લાગે છે? ભાઈ, હું હમણાં ટ્રાવેલિંગ કરીને આવીને સવારથી એટલે તમને એવું લાગે છે. પણ કંઈક તો છે, મને તું કહેતી નથી બેન. ના ભાઈ, ખરેખર કંઈ નથી. એવું કંઈ પણ હશે તો હું તમને શ્યોર કહી દઈશ. સારું, તું કામ કર, હું ઘરમાં એસી પાસે આરામ કરું છું ને એને રમાડું છું. હા ભાઈ. શું કરે બેટા? એવું છે? તારો અભ્યાસ બરોબર હાલે છે બેટા? વેકેશન ક્યારે પડ્યું દીકરા? હમણાં 2-3 દી પહેલા થશે. તારા દાદા અને બધા મજામાં છે ને? બેટા, મમ્મીને કઈ થયું છે? સવારના એ માથે જોતો હતો ને, મોટું કંઈક પડેલું લાગતું હતું. તમારા ઘરમાં કઈ ઝઘડો થયો છે? ના, ઘરમાં કાંઈ ઝઘડો નથી. પપ્પા તો બરોબર છે ને? પપ્પાએ બરોબર. મમ્મી પપ્પા ઝઘડો કરે છે? ના, તો શું થયું દીકરા મમ્મીને? અમે આજે ઘરે આવ્યા ને એટલે મમ્મીને આમ થયું ને? કાંધો મમ્મી ભેગી રહે છે, શાંતિથી આરામ તમે ઉપર કરજો, બરોબર? હું થોડું કામ છે મારું, પતાવી લઉં છું. હો, આ વાત કોઈને કહેતી નહીં. હો, સાંજના તને ચોકલેટ તારા માટે લઈ આવીશ. હો, શું છે આરતી બધું? આ શું છે? શું? કંઈ નથી. ઘરમાં સવારથી અત્યારથી શું હાલે છે બધું? કંઈ નથી ચાલતું. કેમ તારું મોટું બગડી ગયેલું દેખાય? મારું બરાબર જ છે, મને કંઈ નથી થયું. સવારથી અત્યાર સુધીમાં ઘરમાં કંઈક થયું છે 100%. અરે હું કહું છું ને તમને, કંઈ નથી થયું. કેમ તમે એટલો બધો ગુસ્સો કરો છો? તું મને પ્રેમથી કહીશ કે મારે બળજબરીથી તને મારકૂટ કરીને તારા કઢાવ પર તારા પાસે? અરે કાંઈ નથી થયું, હું તમને કેટલી વાર કહું. આરતી,
મારી બેન છે ને એનું મોઢું જોઈને મને ખબર પડી કંઈક તો છે. અમે નાનપણથી મોટા થયા છે બે હારે, એટલે મોઢું જોઈને મને ખબર પડી કંઈક તો કંઈક થયું છે. એને મને કંઈ કીધું નથી, પણ વેસી પાસે રૂમમાં ગયું ને જ્યારે એને ભોળી બધી વાત મેં કઢાવી. હવે શું થયું એ બધી તને ખબર પડી ગઈ છે. આવું કરવાની કંઈ જરૂર હતી? હે શું છે મામા મામી, તમે ક્યાં જોરથી બોલો છો? તારે શું કામ છે અહીંયા? જા ત્યાં નાનીના રૂમમાં બેસ, ત્યાં જઈને રમ. બેટા મમ્મી ક્યાં? મમ્મી અગાસી ઉપર, અમે અગાસી ઉપર બેઠા હતા ને તો મને તરસ લાગી ને તો હું હેઠે પાણી પીવા આવી ને તો હું જોયું ને તો તમે જોરથી બોલતા હતા એટલે હું અંદર આવી. કામ તો મમ્મી પાસે જઈને રમ, હું હમણાં થોડી કામ આવું બેટા. અમે ખાલી વાતો કરી ઝઘડતા નથી હો. આ તે બધું બહુ ખોટું થાય છે. એક બેન અહીં સાસરેથી એક ભાણકીને લઈને અહીંયા આટો દેવા માટે આવી છે, વેકેશન માટે આવી છે, તો તને બધી પ્રોબ્લેમ થાય છે. ને મારા જીજાજી ટૂર પર ગયા છે એટલા માટે ભાણકીને જીદ હતી એટલે બેને લઈને આવી છે. ને આપણે તો ગમે તે ફરવા જઈ શકીએ ને, હમણાં જવું કોઈ જરૂરી છે? ને તારી બેનપણી તને વાત કરી આપણે નક્કી થઈ ગયું છે કે કાલને કાલ નીકળવાનું છે. એ 5 દી પછી નીકળવાનું થાય, 10 દી પછી નીકળવાનું થાય, ગમે તે નીકળવાનું થાય. બેન ઉપર ને પાણી પોતો આવું કરી યોગ્ય છે? તારા મમ્મી પપ્પાને ઘરે ગયો હતું, તારી ભાભી તારા પર આવું કરે શું થાય? તને ખબર છે આપણે લગ્નને 4 વર્ષ થયા છે. 4 વર્ષની અંદર આપણે ઘરે પાડું બંધાણું નથી. તારા આવા લક્ષણ લીધે જ બધું થાય છે આવું. તો કોકનું સુખ જોઈ શકતી નથી, નાના બાળકનું સુખ જોઈ શકતી નથી, એટલા માટે જ બધું થાય છે આવું. ન્યાય ભગવાન કરે છે, ભગવાન. બાકી આમ ના હોય. શાંતિથી સંપીને રહે, જે પોતાના છે ને પોતાના માનીને બેસ, એમાં જ આપણી ભલાઈ છે. આવું કરવાથી કંઈ ફાયદો નહીં થાય. હું છે ને બહાર જાઉં છું મારા કામથી, સાંજના આવું છું મોડેકથી, બે શાંતિથી એકલી. ને સાંજના આવું ને તો મારી બેનનું મોઢું મને હસતું જોઈ. તને એટલું સમજાય છે ને, મારી બેનનું મોઢું મને હસતું જોઈ. તારે શું કરવું શું નહીં તને ખબર. દીદી મને માફ કરી દેજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ શું થયું ભાભી? તમે અહીંયા નીચે કેમ બેઠા છો? અહીંયા આવો ભાભી, અહીંયા આવો. મેં એક નિયાણી સાથે બહુ ગેરવર્તન કર્યું છે. મારે આવું ન કરવું જોઈએ. બસ ભાભી તમે રડો નહીં. તમારા ભાઈ પણ મને બહુ ખીજાણા છે. હું તમારા અને યશવી પર બહુ ગુસ્સે થઈ છું આજ. પ્લીઝ મને માફ કરી દેજો. નહીં ભાભી તમે એવું નહીં બોલો, મને એવું જરાય નથી ગમતું તમે આ માફી માંગો છો. નહીં પણ મેં તમારા ઉપર બહુ અત્યાચાર કર્યો છે. ભાભી એવું તો ચાલ્યા કરે. પ્લીઝ મને માફ કરી દેજો. નહીં ભાભી તમે એવી રીતે નહીં બોલો ભાભી. હું ગલત છું. બસ ભાભી તમે રડો નહીં.